નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વિવિધ 10 ગામોમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને દીપક ફાઉન્ડેશન વડોદરાના આર્થિક સહયોગ થકી પ્રોજેક્ટ હૃદય અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વિવિધ 10 ગામોમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને દીપક ફાઉન્ડેશન વડોદરાના આર્થિક સહયોગ થકી પ્રોજેક્ટ હૃદય અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે। બહેનોની આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી વરવી કમ્પોસ્ટનું ખાતર બનાવવું, અજોલા બાયોગેસ જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત 35 જેટલા બાયોગેસ લગાવવામાં આવેલ હોય જેનો ઉપયોગ તેઓ ઈંધણ તરીકે કરી રહ્યા છે અને ગૌણ પેદાશ તરીકે નીકળતી સેલરીનો ઉપયોગ તેઓ ઓર્ગેનિક કિચન ગાર્ડન બનાવવા માટે કરી રહ્યા છે। ખેડૂતોને તાલીમ આપીને મરચાં, રીંગણ, ગલગોટા, દૂધી, કારેલા, ગલકા જેવા પાકો માટે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। ગામમાં 184 જેટલી સોલર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હોય ગામ લોકોને સવારે અને સાંજે સરળતા થઈ છે। આ ઉપરાંત દરેક પ્રાથમિક શાળામાં આરઓ અને કુલર તેઓ દ્વારા લગાવવામાં આવ્યા છે। 2 વર્ષમાં 2 વખત ગામ દીઠ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેના વિનામૂલ્યે આંખની તપાસ, ચશ્મા વિતરણ અને ટીબીનું સ્કિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।